ખેરાલુમાં વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના હસ્તે વૃક્ષારોપણ. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખેરાલુ ખાતે વન વિભાગ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેરાલુના અર્બન વન કવચ ખાતે સ્થાનિક ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના વરદ હસ્તે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, વર્ષાબેન દોશી, ખેરાલુ નગરપાલિકા પ્રમુખ પતિ વિશાલભાઈ પંડ્યા, તાલુકા પંચાયત પ્રમુખ હિરલબેન ચૌધરી તેમજ ખેરાલુ પીઆઈ કરણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અગ્રણીઓ મુકેશભાઈ દેસાઈ, જસુભાઈ ચૌધરી, છગનભાઈ ચૌધરી, ભરતજી ઠાકોર, આકાશ ગોસ્વામી, વિનાયક પંડ્યા અને શક્તિ ચૌધરી સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને નાગરિકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા આરએફઓ JS ચૌધરી, વનપાલ મહેશજી ઠાકોર અને વનરક્ષક વિપુલભાઈ ચૌધરી સહિત વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ખેરાલુના આ 2 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા અર્બન વન કવચ ખાતે અંદાજે 20,000 જેટલા વિવિધ રોપાઓનું વાવેતર કરીને સમગ્ર વિસ્તારને હરિયાળો બનાવવામાં આવશે. આ ઉપરાંત ખેરાલુ સતલાખના નેશનલ હાઈવે બનતા તેની બંને બાજુએ પણ વ્યાપક પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવશે તેમ આરએફઓએ જણાવ્યું હતું. એક વૃક્ષ અનેક જીવન, વૃક્ષારોપણ એ જ સાચું પર્યાવરણ સંરક્ષણ. આગામી સમયમાં વન વિભાગ દ્વારા ખેરાલુ અને આસપાસ વિસ્તારમાં અંદાજે 1.5 લાખથી વધુ રોપાઓનું વાવેતર કરવાનું ભગીરથ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નાગરિકોએ વન વિભાગની વિવિધ સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને પર્યાવરણ સંરક્ષણ તેમજ હરિયાળી વધારવા માટેના સામૂહિક શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ અંગે વધુમાં આરએફઓ JS ચૌધરીએ નિવેદન આપ્યું હતું કે આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ એ આખા વિશ્વમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે આપણે મહેસાણા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં 5 જૂનના દિવસે વનીકરણ કરી લોકજાગૃતિના પ્રોગ્રામ રાખેલ છે. ત્યારે અહીંયા ખેરાલુમાં અર્બન વન કવચ એરિયામાં માનનીય ધારાસભ્ય શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ શ્રી તેમજ તાલુકાના આગેવાનો તમામ શ્રીઓ જોડે એક પ્રતિક રૂપે વૃક્ષારોપણની કામગીરી કરાવી છે અને તાલુકામાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાય અને લોકોને વૃક્ષો વાવવાની એક સંવેદના જાગૃત થાય માટે થઈને આજના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ વનીકરણની અંદર કેટલા વૃક્ષો વાવવાના? અહીંયા અર્બન વન કવચ છે તો 2 હેક્ટર વિસ્તારમાં 20,000 વૃક્ષોનું વાવેતર. ખાસ કરીને ખેરાલુ સત્તાના હાઈવે હાલ નવીનકરણ બનાવવામાં આવે છે, ત્યાં શું આયોજન કરવામાં આવશે? માનનીય CM સાહેબ શ્રીની લાગણી છે અને એમની સૂચનાથી વૃંદાવન ચોકડીથી આમાઘાટા સુધી અને ધરોઈ ડેમના આજુબાજુ વિસ્તારમાં મોટા પાયે વનીકરણનું કામ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ.